બાવાજી હેડ્યા હવે ડોમરાજી ઘર મકા જવું નવું લાવ્યું શું બાઈક તમે? હોવે પેલું જૂનું હતું આ તો મારું નહીં, તો આ તો વેચવાનું છે. આપણે ભલાજી ને ડોમરાજી નહીં રહ્યા, આ પલાજી ને પેલા ભાઈ ડોમરાજી, હા ઈ નાલવાનું છે. શું વાત કરો? તો સારું હમ યાર. હા તો સારું ને લીધું છે ને. અલા હેરાન કરી નાખે હમન તો યાર. આવતી ને સાથે કે બેહાડજો. સાચી વાત છે તમારી, પણ હવે તો અહીંયાની એન્ટ્રી પડશે કે જુઓ તમે તારે ને 25 રૂપિયા આગા પાછા કરી અને તમે તને લઈ લ્યો, એટલે તમારે અમારે એટલે હેરાન ગતિ ઓછી. સારું કે કેવું બાઈક કેવું છે જોઈ લો. એક નંબર છે. મેં શું કીધું તમને? એને લઈ લ્યો તેમ એ તો કહો તો નહીં લઈ દેવું. 25 રૂપિયા આમથી આમ કરી અને લઈ લ્યો. બરોબર? બરોબર. એટલે બે દાડા લઈ દીધો. કાંઈ બે પાછા એક તો એક પણ. ના ના સાચી વાત છે. સારું હેડો તાર. એ સારું. ઓ ભલાજી, હમણે આવો કે શું હે તમારે? તો હેડ્યા જો છો હમણે? આ પાવર જતો રહ્યો તો જોવા જતા હતા. આ બાઈક લાવી જોઈ લો હવે. તારી એમ? હોવે. ઓહ તારી, આ તો બ્લેક ઘોડા જેવું લાગે હો. તો પછી બ્લેક ઘોડો જ છે આ. અમારે જેવું જોતું હતું ને એમાં બાઈક તમે લઈને આવી છે. બોલો. એવું એમ? આ રીત જોતું હતું અમારે તો કમ્પ્લીટ છે બાઈક તો. ના બાઈક તો સારું હે, હાસવેલું લાગે. આમ દેખાવ રૂપાળું છે અસલ. એટલે ખાલી રૂપાળું જ છે કે પછી આમ કમ્પ્લીટ હે? કમ્પ્લીટ તમારે જોવું ના પડે આમાં. સારું તો અમારે ભાઈ આવે તો કોઈક બાઈક નો સોદો કરીએ. એમ એકલા અમારે સોદો ના કરાય. એટલે ભાગમાં લેવાનું છે. હોય બોલાવો યાર. એટલે શું સમકાવ એમ સોના મોના આવીને ઉભા રહો. બોલો જ ખરી. આમાં કીધા વગર લાવી રહ્યો ને? અમે નહીં લાવ્યો, લઈને આવ્યા છે. હું એને ભાગ કરવાનો. હોય મારે ભાગ કરવાનો છે બાઈક નો. આ જોઈ લો હારું બાઈક છે. બાઈક જોયેલું એ કહેતા હતા કે મને. હોય હાસું એમ ના કહેતા આપવાનું છે ને? બાઈક સારું છે હારું. બાઈક તો સારું છે, તાર તો રાખવાનું છે. જેવું નવું લાગે બાઈક. આમ બ્લેક ઘોડા જેવું લાગે છે. બાઈક રાખવાનું છે. હા બાઈક આપણે ગમી ગયું. આપણે બાઈક રાખવાનું છે. હા તો તમને હું ડાઉન પેમેન્ટ ને બધું સમજાવી દઉં. હવે સમજાવજો પૂરું હેડજો એટલે ખબર જો પડે. તમારે ડાઉન પેમેન્ટ ઓનું ભરેલું છે 25,000, એટલે તમારે 25,000 આલવા પડશે. 25,000 તો ના હાલવાના હોય અમારે તો. અલા 25,000 આલવા પડશે. 25,000 કોઈ નહીં હાલો. જો કોઈ બી વસ્તુ નવું લાવે ને આપણે એની સીડી થી ભાઈ ઉતર્યા એટલે 500,000 10,000 જે તૂટી જાય તો આપણે 5,000 તોડીને તમારે 2,000 રૂપિયા હાલવાના છે. એટલે આ તારી અરે 25 માંથી 5 તોડવાના કીરા છે તો મને શું મળશે યાર? એ તમારે હવે જુઓ કે બાઈક તમને હાર્યું અમને ગમી ગયું તમને 2,000 રૂપિયા હાલશે. ના ના 25,000 રેડી છે. 20,000 રાખો. તમને સમજાવું કે ઓમાં જો 4 હપ્તા ભરેલા છે ને 4 હપ્તાના પૈસા લેવાના નથી. એટલે તમારે 25,000 ડાઉન પેમેન્ટ તો ભરવું જ પડશે ગમે તે કરો. બાઈક સારું હોય ને આપણે રાખવું છે બરાબર. 25,000 તમને હાલશો એમાં તમારે સમજીને જે પાછા મને હાલવા હોય પેટ્રોલ નખાવા એવા હાલજો. તો કહો તો નહીં, હું તમને સમજીને હાલ દેવું. હાર તો ચાવી લાવો. તો બાઈક તમારે રાખવું જ છે ને? હવે રાખ્યું. પૈસા તમારે હોજે આવશે રા. જો 10,000 તમે મને હાલો અને 15,000 રૂપિયા હું હાલું અને બાઈક ને આપણે હોજે હાલો પરા. હો હેલ્મેટ? હેલ્મેટ એ તો હેલ્મેટ તો આવી જાય તમારે. પણ હેલ્મેટ વાત સાચી છે. ડોમરાજી નું પાછું પહેરવું જરૂરી છે. સેફટી રે આપણા માટે. એટલે હેલ્મેટ તમે મને હાલજો. બાઈક ની સોપડી લાયસન્સ એ હાલ ના આવે. લખણ કરીને હાલજો કાગળ નું ખાલવાનું સોપડી નું બધી હોય. અને લાયસન્સ તો બાઈક વાળો ના હાલે તો એ તમારે કઢાવવા જવું પડે. વાત સાચી છે. લડો તારે મળીએ. આવજો. ચાવી તો લાવો. ચાવી હું રાખો ને? તમારે રાખવી છે? હા તો રાખો તમે, કોઈ વધો નહીં. હા પણ બાઈક વાઈ પડે મને હાલો. માર ચોક જવું હોય તો મારે તો જાન તો હું આવ્યો ભાઈ હમણાં. અડધી રાત જરૂર પડે તમે લઈ આવજો. આજે પૈસા મેલાવું. એ સારું. બાઈક તો મારું ઓછી જબર હે. હા રડો તો ભાઈ જાત જવાનું થાય તાર વાત. ઘરે હોમાં તમને લેતા તો ને લાવું બેસી જા. તમારી તો એન્ટ્રી પડે હો ભલા કાકા. એન્ટ્રી પડે ને? હો એટલે તો ધોતી બેઠી રહ્યું. કેવું છે? બાઈક મસ્ત છે. મસ્ત છે ને? તમારી જિંદગીની ભાળી હોય આવું તમે. સાચી વાત છે. તો હવે એટલે અમે ઘડિયા થઈને આવા બાઈક હાંકતા હોય ને તમે આવા છોકરા જવાન જોશ થઈને બાઈક નહીં લઈ કરતા. તારા કાકાને ક્યાં લઈ હાલે? કેવું પડશે મારે હવે મારા કાકાને. બાઈક મસ્ત છે હો તમારા પાસે. કેટલા લીધું? બાઈક તો લોન કરી. લોન કરાવી? હોય. કેટલું ડાઉન ભર્યું? 25,000.
25,000. ઓય 15,000 મેં અને 10,000 ડોમરાજી ભાગમાં લાવ્યું અમારે. તો તમે 15 ને ડોમરાજ કાકા ઈ તો હવે જેવો વેત હોય એ હાલે પૈસા. તમારે જબર હશે. આ ભાગમાં ખોટું લીધું તમે. આવું ના, લીધું ના, તો સારું અમાર તો હંપ એવો હે ને ભયો તો વાત છોડી મેં લેવો. હતું. એવું એમ? હા, ના એ વાત સાચી તમારી હો. હજી તો દહીણું લેવા જવાનું છે. એમણે કીધું કે અડધો કલાક છેડે આવો. ના કેમ કરું, દહીણું લઈને આવું. અત્યારે તો ઓયથી ઓમ આવો રાસો ને તરત ને તરત પાછા. પણ કીધું કે અડધો કલાકમાં આવો તમે એમ. મારે જવું પડે. મારે ડોમરા કાકાને કેવું પડી છે. આ તો ભાઈ ઘડીક વારે હોય ઘરે ઊભું રાખતા નહીં. દયણું દળાવાય પલ્સર લઈને જોઈએ છે. વાહ ભાઈ વાહ. હવે આ છૂટી તો ઘર શાનું રહે, આખી જિંદગી જતી રહી પણ ઘર ના સુધાર્યો. ઓ ડોમરા કાકા હવે ભાઈ શું કરો છો? બસ આ ઘર સુધારવાનું ચાલુ છે હવે. ઘર સુધારો છો એમ? હવે તો સણાઈ દો કે ઢાબુ? બસ સણાવું છે હવે. હમણાં ઢાબુ નહીં પણ પતરા નોખાવા છે. વાપર્યું છે કોઈક બાઈક ને તમે તો જબર યાર લાવો છો. લાવો છે ને પ્રગતિ કરો હવે તો ભાઈ. આ બીજું શું કરો કે? ના ના સારું છે ને. આ તો પેલા ભલાજી તો બાઈક લઈને ઉડી કરી રહ્યા છે. એ તો શીખતા હશે. એટલે અહીંયા તો પાકું આવડે છે. તમને આવડે છે? મને તો નહીં આવડતું. તો અમે તમને નહીં આવડતું તાર તો તમે હોય ઈટું ઉપાડો રહ્યા છો. એ તો હું શીખી જાઉં અહીંયા જઈને 2-4 દાડામાં. શું શીશી જાવ? જામ એટલે અહીં તો લઈને ફરી રહ્યા છે. ઘડીક કે દહીંનું દળાવા જવું છે ને દૂધ ભરાવા જવું છે ને હમણાં હોયથી ઓમ જતા રહેતા. તો પણ 10,000 રૂપિયા મેં ભર્યા છે અહીંયા ને. બાઈક લાવ્યું તમને વાંચ્યું તમે? મેં તો એકવાર હું જો કે કાલ હોજે હા તો મને કે હું કે આજ નવરો નહીં કાલ આવજે, એટલે હવે આજ જાઉં છે હોજે. હા તો બાઈક તમને શીખો યાર અને આખો બસ. એ તો હું શીખી જાઉં. શું શીશી જાવું કરો રહ્યા છો? એ તો હું કમ્પ્લેટ શીખી જાઉં બાઈક એને કરતી પછી એક દાડો મુરાશી ને એક દાડે નાલી, એક દાડો મુરાશી ને એક દાડે નાલી એમ કરશે હવે. હા તો શીખશો તાર તો લાવશો કે તમે બાઈક? એ તો હું શીખી જાઉં 2-4 દાડામાં હવે. હા રોડો શીખશું. તમને આ તો હું કઈ છૂટો એમ. એ હારું. હાળી તો સોંપી છે હવે જોવો છે કેવો હમકો થાય છે. હાય હવે હે ને ખોણ બીજું પલાળી અને મેલો પર ઢોરા દોવાનું ટોણું થઈ ગયું હે. હો ભલાજી ભરો આવો આવો. બાઈકની ચાવી આલ તમને. ચમ હું ગમો લઈને આવરો દયણું. તો તમને ચા બાઈક આવડે હું બાઈક આલું રૂ. એ તો હું શીખી જાઉં ધીમે ધીમે લઈને આવરો એમ બધા. ના શીખાય, પહેલા તમે જૂનું બાઈક શીખો અને પછી નવું બાઈક આલું તમને. પણ જોનનું બાઈક તમને કોણ આલે શીખવા? એ તો તમારા ભાઈઓનું લારો ગમે એનું. આ ભાઈનું છે ને આપણું ઘરનું છે ને બાઈક. પણ ઘરનું હે નવું બાઈક એ ના પડાય. તમે ના પાડો મને. તો કોઈ લઈને પડો તો આપણે નુકસાન કેટલું આવે? રૂપિયા કેટલા થાય ખબર? 1.5 લાખ રૂપિયા થાય. કોઈ મફત નહીં આવતું. પણ એ તો બેન હપ્તા ભરવાનું છે કે શું હતો છે? બેન હપ્તા ભરવાના આવે છે થઈ ગઈ. પણ પહેલા તમે બાઈક જૂનું શીખો પછી તમારે હાલ ટાઈમ નહીં મળે ને તમારે શીખડાવો. લે લાલો હાસુ જ કહેતો કે તમને બાઈક નહીં હાલે અને એકલા લઈને ફરે છે ને મને બાઈક ના પાડે છે. તમે બાઈક તો શીખડાવો તમે. પણ હાલમાં ટાઈમ નહીં, દૂધ ભરાવા જવાનું છે. જો ગાય દુવાની છે હમણે. કાલે ના પાડતા હતા. પણ ના ટાઈમ હોય તો શું કહું તમને? તમને ફોન કરજો તમારે ટાઈમ મળે તો તમે જો તમે ટાઈમ શીખીને આવો પછી તમને હાલું બાઈક. બાઈકમાં અડધો ભાગ આલે છે તોય બાઈક હાંકવા ના પાડે મને. આવું થોડું ચાલે. ઓ ડોમરાજી તો બગતા બગતા હેડા જો. એ તો બોલ કોઈ ની વાતમાં હતું કોઈ. તો ચમ બગતા હેડા જો. હવે તો બાઈક નવું લાવ્યું હોય તો હવે ફરો લઈને. આ તો બાઈક ની જ બધી વાત છે. ના હોય બાઈક ના પાડે કે તને નહીં આવડે તને નહીં આલું બાઈક. કોણ કે? ભલોજી ચમ ના પાડે કે તું 2 લાખ કે બાઈક શીખીને આવી ચોકથી કે. પણ 10,000 તમે આલ્યા તો તમારો હક બને ને અંદર. બાઈક હક તો બને જ પણ હું હા. બાજુ ફેરથી જાઉં. ચમ ના શીખડાવે? તો બાઈક આવડતું નહીં તમને? નહીં આવડતું શીખો હવે તો ના આવડતું હોય તો બાઈક 10,000 ભરે તો લઈને હેડતું થવાનું. આવડે કે ના આવડે? તો હું ઈ જ કરવાનું હોત ને ઈ જ કરું આજ ને કાલ વહેલા હોજે જાઉં. એ તો હે ને દૂધ ભરાવા જાય, દહીંનું દળાવા જાય. હમણાં ભાળ્યા મેં એને દૂધ દહીંનું ભરાવા દળાવા જતા. એમાં બાઈક લઈને જાય છે. ઓવે તો મને તો દંડ દળવા જ ના પાડ્યો. અરે આ તો અહીંયાના 15,000 હે ને એટલે એને હક જમાયો છે અંદર. એવું છે એમ ને? હા અને તમારા 10,000 અહીંયા તમારા ને 15 અહીંયાના તો વધારે હક ક્યાંનો? અહીંયાનો ને. બે નો હરખો વાંચો અહીંયાનો. પણ 5,000 ફરક પડે. આની વાત તો સાચી છે ગુલાબજીની. લાલો એવું કહેતો હતો કે તમને બાઈક નહીં શીખડાવે નહીં હાલે. હવે બાઈક શીખીને જ મારે અહીંયા કન જવું. શું કહે મને તમે સમજ્યા? વાત 5,000 અહીંયાના વધારે હે એટલે અહીંયાનો હક જમાવે રહે રહ્યા. એમ ના ચાલે ને તો હું જઉં હમણાં ખોજે હા તો તમે જઈને કઈ આવો. હો હા સારું બાઈક શીખીને જ જવું. હવે ચમ ના પાડે મને. હવે તો બાઈક શીખી જાવ છો ને હવે ચાવી લઈ લે. 2-4 દાડા બાઈક મારે જ હાંકવું છે હવે તો. બરાબર હું જ આવતો હતો કુવે જ. એટલે પણ આઈને બાઈક છે બંધ કરી દો તમે એમ કહું હું. તમે ઉતરજો એટલે મને બાઈક આલજો હવે મારે એટલે હાંકવું છે. ઉતરજો એટલે પણ શું કોઈ મારે કોમ હે શાકભાજી લેવા જવું કોઈ. તો મારે કોમ છે તાર બાઈક લાવો તમે ઉતરો ભાઈ ઉતરો હેડો હવે. એટલે ભાઈ ના ઉતરો એમ વાતચીત કરો કોઈ. તમે બાઈક માં હાંકવાનું જ ના હાંકવાનું હવે.
એટલે જેમ આટલા ગરમથી વાત કરો તમે. તો તમે 4-5 દાડાથી મને એમને રખડાવો છો. બાઇક લાવો હેડ તો ઉતરો ભાઈ ભાવ ઉતરો. પહેલા 500 રૂપિયા લાવો. હવે સામાન ઉપર નાસ્તા અડાડવાની વસ્તુ મારું છે. 1 મિનિટ ઉભા રહો. બોલ હવે શું છે? ચાવી લાવો તમે ગાયગામાં. એ ચાવી વાવી નહીં મળે એટલે શું છે પહેલા બોલ. અને તમે હાલું કીધું મને 500 રૂપિયા પહેલા પેટ્રોલ ભરાવું છે આમાં, પછી બાઇક તને મળશે. અને પહેલા બાઇક શીખીને આવજે એની પહેલા. હજી તો અમે બાઇક હાચ્યું નહીં કે 500 રૂપિયા લઈ લે. 500 રૂપિયા હું શેના હાલું? આ શેના 500 રૂપિયા હું હાલું? આ બાપા મારા જોડે ગરમી કરે, મારા જોડે ગરમી કરે છે. ચમ લડોરા હે પાવર કરે છે હજુ તો. એ રહેવા દો અલા ડોમરાજી આ શું કરો બોલાય તારું? હા ચમ લડો રહો. આમ તો બે ભેગા થઈને ફરી દે. એટલે કહું ને. અલા કડવાજી તમને ખબર હે ને આ બાઈક અમે લાયા કે ના લાયા? મને ખબર આ તો આ બે ભેળા લાયા એ ખબર છે તમને. શું થયું? આ બાઈક હવે કેવા મતલબ યાર આવડતું નહીં અને હું શાકભાજી લેવા જો પોઈન્ટ બંધ કરી નાખે ને મારો ગરમ થઈ ગયા. આવું ના કરે કે તમારે આવડે તમને બાઇક તો ફાવે થોડું થોડું. પણ થોડું ના કમાવે ને એમ આવડતું હોય તો કવર આવ્યું બાઈક. તો પણ મને ના આપવાનું પૈસા અડધા આલે બાઇક ના મેં. વાત હાસી પણ આવડતું નહીં શું રાખવું પડે તમારે. રાખવું પડે તો મને શીખવું પડે. તમે શીખે બાઇક આલે તો શીખો એમને તો ચાલ શીખું એમ નહીં પણ આ નવું સાધન હે આમ ના ચલાવાય. તમે બીજું સાધન જૂનું હોય ને એ ચલાવો શીખો ને પછી આ લેવાય. અને બીજી વાત ઈ કે તે બે ભેગા રહેતા ને આ શું છે ઝઘડો નવાઈ લાજી મન ચી વાતે શું આ બધું? વાત તો ઈ તો એમ છે કે મને બાઇક હાંકવા નહીં હાલતા કતું. અલા પણ એવું ના હોય તમને કોઈ શરમ ના કરે છે ને કે અહીંથી મારો ગરમ ના થો. મને શરમણા કોઈએ નહીં કરે. સલાહ આલી છે ખાલી. કલે એક ગુલાબજી આલી છે ને લાલે આલી છે કે તમને બાઇક કેમ નહીં હાલતા કે. બરોબર ઓયો ને ચમ નો આવ્યું મને. ઈ તો મને કહેતા કે તમને બાઇક નહીં હાલે હાંકવાની દેણું લેવા તમે નહીં જાતા. પછી નહીં જાતા લેવા ના જવું પડે. તો અમારે લેવા કોક ના જવું પડે તાર. તમે કીધું તું હોય તમે વાત કરી હતી. કીધું એ સાચું જ કીધું ને મેં. ડોમરાજી માં આવતું એટલે ગુલાબજી તમે આવડી મોટી ભાગડી બોલો તમને શરમ આવી છે શરમ. વાત સાચી છે ભાઈ. એટલે આવી રીતે ભાઈ ભાગલા પડવરા હતા છી. આ તો જાદલ લાવ્યો કાલ કોઈ બીજી વસ્તુ લાવી છે. આવી રીતે કોણ ભર્યો તમે? અરે પણ કડવાજી જેવો આવા નવા માણસો હોય ને કોકને ભાઈ ઝઘડા કરાવી મારે. તમને કહી દો આવી કોકને વાતો ના પડવાની હોય યાર. પણ એ જે કીધું હાસું કીધું ખોટું નહીં કીધું મને. કોઈ હાસું નહીં કીધું. આ ખાસા તને લાવે હે. આ એવો હોય પેલો લાલી એવો જ છે. બે હાસું જ કહેતા તો લાલે કીધું હે. લાલા તો ભેગા થાય ખર પાડું હમણાં એની. ચાવી લાવે તમે ચાવી નો છે આમ થોડી ચાલે. ચાવી આવી ના ના ખબર રોજી કેવાય આપડે. તમને કોઈ ખબર પડે કે નહીં પડતી હો. પણ આલા કડવાજી હોય માગતા શરમ ના આવી જોઈએ. તમને બાઈક આવડે ફાવે થોડું કેમ ના કમાવે ને તમને યાર કેવું પડે પણ તમે શીખડાવતો ને વિચાર શીખ્યું બાઈક કો. એટલે પણ બાઈક નવું છે શીખડા તો પડી જાય તૂટી જાય ખબર પડે છે ને કોઈ ના તૂટે. મારે તૂટતું છે બાઈક. 1.5 લાખ રૂપિયા ભરવાના હે. 10,000 ભરી છૂટા નહીં થઈ ગયા. હવે મારી વાત હવળો થઈ પેલા તમારે તો બાઈક નતું તોય આલા અને લાવ્યું તો એલા એ શું કરવાનું કહો આ વાતનું. તમે કેમ કરો તમે 15,000 રૂપિયા આલજો રા અને બાઈક લઈ જાવ તમારા ઘરે અને તમારે જે કરવું એ કરજો. ના ભરી કોઈ એકલો હપ્તા આટલા હપ્તા ભરી કોઈ ના કોઈને કોલ નહીં ભરવાના. ના કીધું તમને પાછું આજ બે ભાઈ છે આવી રીતના અને આખી જિંદગીથી ભેગા આયા છે યાર. પણ અમે અમારા હમ ચેવો એને ખબર હે અને યાર હમ બગાડવા બેઠા ભાઈના ઉપર વિશ્વાસ તોડી નાખ્યો એને. અને મારી વાત દબળો હવે આ શું કરું બાઈક નું કહો હવે રાખવાનું છે. બાઈક તો રાખવાનું બાઈક નહીં હાલવાનું. તો મારું વાત દબળો તમે બે જણા તે પેલા માફી માંગો બે જણા પે અને તમને મગાવરાવું છું. હું શેના હાટ ની માફી માંગુ કોઈ પણ તમે ભર્યા ને પેલા માફી માંગો પેલા. ભૂલ થઈ ગઈ ડોમરાજી ભૂલ થઈ ગઈ બરાબર. તમારે પેલી વાતો નહીં બળવાયેલી. વાત સાચી છે. તમે એ મોટા કેવું હોય માફી વાળી પેલી માંગો તમે. હું છે માફી માંગુ જે કીધું હાસે કીધું. મોટા કેવું હોય તમારથી ઓભળવું પડે થોડા ઘણું. તમારે આવડતું નહીં બાઈક. ભૂલ થઈ છે મારી. એમ ના કોમાવે ને એમ આવી ના હોય બધું માથામાંથી ને રીહ ઉતરે મોઢું જો કહી દો કે મારી ભૂલ થઈ ગઈ બાઈક મને આવડતું નહીં હું શીખી જાય પ્રેમથી વાત કરું તો આ શીખવાડી દઉં. લાજી મારી ભૂલ થઈ છે. હવે તમને હું પ્રેમથી વાત કરીને બાઈક મને શીખડાવત પણ હું બાઈક આખો મળ્યો. કોઈની વાતો અભળજો નહીં હું કોઈની વાત હવે નહીં વાપરું. બસ હું એમ કહું અભળો હવે મારી ભૂલ થઈ ગઈ અને મેં તમને બાઈક શીખડાવી નહીં મારે ટાઈમ નતો એટલે અને હવે તમે તારા પેલા હું રાઈડું લઈ રહ્યો ને એટલે આવો તમે બાઈક શીખડાવો બાઈક તમારા ઘરે જ રાખો. મારું કેવું એટલું કે ભાઈઓ ભેગા રહો કે ભાઈ જાદરલા વસ્તુ લાવો ને હંગાથી તો હંપીને વાપરો બે જણા. બીજું શું કેવું? વાત સાચી. આવી રીતના કોઈની વાતો તમારે કરવી નહીં અને અમલમાં કેવું થાય મોટું થાય ખબર ને તમને. તમે ના આવ્યા તો અમારે તો ઝઘડો માથા ભારે જ હતો. બાઈક ને એવું કરો બે દાડા તમારે ઘેર રાખો બે દાડા તમારે ઘેર એમ રાખો. તમારે ઘેર રહે જવાબદારી તમારી. એ વાત સાચી બરોબર કે તમારે ઘેર રહે જવાબદારી તમારી. લાલાને તો મને ભેગો થાય એમ ખબર પાડું. શું કીધું હો? લઈ લે એટલે મને બોલતા આવજો બાઈક. લઈ આવડતું હોય તો મને એમ તો નહીં ફાવતું. તો પછી ના પાડી રે લઈ દોડો. અને ભૂલ ના થાય પાછી ફેર હવે. સારું હા એમ દોડો આપણે. બાઈક આ નાખ બેઠો છું.